Good morning. Unit 13, lecture number 4. લાસ્ટ લેક્ચરમાં આપણે ચુંબકીય ક્ષેત્ર જુદા જુદા તાર દ્વારા ચાપ, સોલેનોઇડ, ટોરોઇડ ના ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કર્યો. આજે આપણે ચુંબકીય બળ મેગ્નેટિક ફોર્સ. હવે કોઈ ક્યુ વિદ્યુતભાર સદિશ V વેગથી સદિશ B તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે લાગતું મેગ્નેટિક ફોર્સ સદિશ Fm q બ્રેકેટ સદિશ V ક્રોસ સદિશ B. આ બળના મૂલ્ય માટેનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો ક્રોસ ગુણાકાર sin થીટા આવશે. એટલે મૂલ્ય માટેનું સૂત્ર QVB sin થીટા અને બળની દિશા ક્રોસ ગુણાકારની મદદથી શોધી શકાય. જો ઋણ વિદ્યુતભાર હોય, -q વિદ્યુતભાર હોય, તો સદિશ Fm -q બ્રેકેટ સદિશ V ક્રોસ સદિશ B. ખાલી નિશાની માઈનસ મૂકી દેવાનું. આમાં પણ મૂલ્ય માટેનું સૂત્ર એનું એ થશે QVB sin થીટા. અને આ ઋણ નિશાનીને કારણે અહીંયા આ રીતે બી લખી શકાય Q બ્રેકેટ સદિશ B ક્રોસ સદિશ B. ઓકે. હવે ચુંબકીય બળ ક્યારે શૂન્ય થાય? મેગ્નેટિક ફોર્સ ક્યારે શૂન્ય થાય? તો વિદ્યાર્થી મિત્રો, બળના મૂલ્ય માટેનું સૂત્ર છે QVB sin થીટા. ટોટલ 4 પદ છે. તો આ 4 માંથી કોઈ એક પદ શૂન્ય હોય ત્યારે મેગ્નેટિક ફોર્સ શૂન્ય થાય. ચાલો સમજીએ. જો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય તો એક શક્યતા. શક્યતા 2, કણ વિદ્યુતભાર વિહીન હોય તો. વિદ્યુતભાર જ 0 હોય. વિદ્યુતભાર વિહીન કણો વિદ્યાર્થી મિત્રો કયા આવશે? એક ન્યુટ્રોન અને એક ફોટોન. વિદ્યુતભાર વિહીન કણો, એમના પર ચુંબકીય બળ લાગતું નથી. પછી વિદ્યુતભારિત કણ સ્થિર હોય. સ્થિર એટલે વેગ શૂન્ય હોય ત્યારે. અને જ્યારે વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રને સમાંતર, એટલે વિદ્યાર્થી મિત્રો થીટા કેટલો બનશે? 0. અને અથવા પ્રતિ સમાંતર એટલે વિરુદ્ધ દિશામાં થીટા 180 ડિગ્રી હોય ત્યારે ચુંબકીય બળ શૂન્ય બને છે. હવે વિદ્યુત પ્રવાહધારિત ખંડ પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર. અહીંયા મેગ્નેટનો નોર્થ પોલ, મેગ્નેટનો સાઉથ પોલ અને ચુંબકીય ક્ષેત્રની દિશા N થી S તરફ, નોર્થ થી સાઉથ તરફ. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્રની દિશા ધન થી ઋણ, તો ચુંબકીય ક્ષેત્રની દિશા ફ્રોમ દિલ્હી ટુ ચેન્નઈ, ફ્રોમ દિલ્હી ટુ ચેન્નઈ, નોર્થ ટુ સાઉથ. ધન નોર્થમાં વિચારવાનું અને ઋણ સાઉથમાં. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા ધન થી ઋણ અને ચુંબકીય ક્ષેત્રની દિશા નોર્થ થી સાઉથ. હવે એમાં એક I વિદ્યુત પ્રવાહધારિત તાર છે. આનું કનેક્શન બેટરી સાથે કર્યું હોય, પણ આપણે બેટરી દર્શાવી નથી. અને આનો સૂક્ષ્મ ખંડ લઈએ, વિદ્યુત પ્રવાહ ખંડ I સદિશ dl. તો I સદિશ dl વિદ્યુત પ્રવાહ ખંડ પર લાગતું ચુંબકીય બળ સદિશ dF is equal to I સદિશ dl ક્રોસ સદિશ B. સૂત્ર ઇમ્પેરિકલ છે, અનુભવિક છે, સીધું જ યાદ રાખવું પડશે. I સદિશ dl ક્રોસ સદિશ B. આ જે બળની દિશા રહી
એ તમે આ રીતે શોધી શકો. અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓને ક્ષેત્રની દિશામાં પ્રસારતા અને હથેળીમાંથી બહાર આવતો લંબ એ ચુંબકીય બળની દિશા દર્શાવે અને ક્રોસ ગુણાકારથી પણ બળની દિશા શોધી શકાય છે. હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન સંકલન લઈ લો. ઇન્ટિગ્રેશન સંકલન લઈ લઈએ તો L લંબાઈના તાર પર લાગતું ચુંબકીય બળ સદિશ F ઇઝ ઇક્વલ ટુ I સદિશ L ક્રોસ સદિશ B. અને આ બળના મૂલ્ય માટેનું સૂત્ર F ઇઝ ઇક્વલ ટુ બિલ સાઇન થીટા. F ઇઝ ઇક્વલ ટુ બિલ સાઇન થીટા. ટેલિફોન બિલ, લાઇટ બિલ, બિલ સાઇન થીટા. અને વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ક્ષેત્રનો એક એકમ ટેસ્લા અને એનો બીજો એકમ આ સૂત્ર પરથી તમે યાદ કરી શકો. બળનો એકમ ન્યૂટન, I વિદ્યુત પ્રવાહ એમ્પિયર, L મીટર. એટલે ચુંબકીય ક્ષેત્રનો બીજો એકમ ન્યૂટન પર એમ્પિયર મીટર. અને આ જ એકમ પરથી ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર પૂછાય તો તમે તૈયાર કરી શકો. ન્યૂટનની જગ્યાએ 112, m1 L1t -2, એમ્પિયર A1, મીટર L1, અને પછી સિમ્પ્લિફાય કરી દો. ઓકે. હવે Q વિદ્યુતભાર સદિશ E તીવ્રતાના વિદ્યુત ક્ષેત્રમાં અને સદિશ B તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રમાં સદિશ V વેગથી ગતિ કરતો હોય, એટલે બંને ક્ષેત્રો પ્રેઝન્ટ હોય, તો આવી સ્થિતિમાં વિદ્યુતભાર પર વિદ્યુતીય બળ પણ લાગે અને ચુંબકીય બળ પણ લાગે. તો આ કુલ બળને વિદ્યુત ચુંબકીય બળ અર્થાત લોરેન્જ બળ કહે છે. વિદ્યુતીય બળ અથવા લોરેન્જ બળ કહે છે. વિદ્યુતીય બળ ચેપ્ટર 1 પ્રમાણે Q સદિશ E અને ચુંબકીય બળ Q સદિશ V ક્રોસ સદિશ B. Q સામાન્ય, એટલે લોરેન્જ બળ, વિદ્યુત ચુંબકીય બળ, કુલ બળ નું સૂત્ર Q બ્રેકેટ સદિશ E પ્લસ સદિશ V ક્રોસ સદિશ B. ઓકે. હવે આપણે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની ગતિનો અભ્યાસ કરીએ. ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં. ઓકે. હવે કોઈ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય છે તો કણનો ગતિપથ વર્તુળાકાર બને છે. આવું આપણે સાયક્લોટ્રોનની થિયરી વખતે બધું સમજેલા. તો જ્યારે થીટા 90 હોય ત્યારે વિદ્યુતભારિત કણનો ગતિપથ વર્તુળાકાર, અને વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ ચુંબકીય બળ પૂરું પાડે છે. કેન્દ્રગામી બળ mv²/r અને ચુંબકીય બળ મેગ્નેટિક ફોર્સ QVB sin 90, sin 90 એટલે અહીંયા QVB. એક V કેન્સલ, R ને કરતા બનાવો એટલે ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર થઈ ગયું mv/qb. ગતિપથની ત્રિજ્યાનું પ્રથમ સૂત્ર. mv એટલે વેગમાન P, એટલે R = P/qb બીજું સૂત્ર. અને ગતિપથની ત્રિજ્યા એ વેગમાનના સમપ્રમાણમાં હોય છે. સાયક્લોટ્રોનનો સિદ્ધાંત. વેગમાન p ની જગ્યાએ √2mk લખી શકાય. સંબંધ ખ્યાલ છે? આપણે 11th માં આ રીતે સૂત્ર આવતું, ગતિ ઊર્જા k = p²/2m. એટલે વેગમાન p² = 2mk, એટલે કે p √2mk વેગમાનનું સૂત્ર ગતિ ઊર્જાના સ્વરૂપમાં. ગતિ ઊર્જાનું બીજું સૂત્ર 1/2 mv² પણ ખરું, અને આ પણ 11th માં આપણે આવું સૂત્ર વ્યાખ્યાયિત કરેલું. એટલે p ની જગ્યાએ √2
2m કે ગતિ ઉર્જા અપોન qb એટલે ગતિપથની ત્રિજ્યાનું ત્રીજું સૂત્ર. અને ગતિ ઉર્જા k ની જગ્યાએ લખી શકાય બાળકો qv. સંબંધ આવશે કાર્ય ઉર્જા પ્રમેય પરથી. w is equal to delta k. કાર્ય ઉર્જા પ્રમેય, કાઉ પ્રમેય. w વિદ્યુતભાર પર થતું કાર્ય q into ડેલ્ટા v. ચેપ્ટર 2 અનુસાર વિદ્યુતભાર ગુણ્યા પોટેન્શિયલ ડિફરન્સ. ડેલ્ટા k ની જગ્યાએ ગણીએ k, કેમ કે પ્રારંભિક ગતિ ઉર્જા શૂન્ય ગણીએ તો અંતિમ ગતિ ઉર્જા k. એટલે k is equal to q ડેલ્ટા v, અને ડેલ્ટા v ની જગ્યાએ v લખી શકાય. એટલે ગતિપથની ત્રિજ્યાનું ચોથું સૂત્ર √2mqv upon qv. તો ગતિપથની ત્રિજ્યાના 4 સૂત્ર યાદ રાખો. ચારે સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, ખાલી આ સંબંધ જ યાદ રાખો. એટલે પહેલું સૂત્ર mv/qb, પછી mv ની જગ્યાએ p upon qb, p વેગમાનની જગ્યાએ √2mk upon qb, અને k ની જગ્યાએ qv, એટલે √2mqv upon qb. પછી વિદ્યુતભારિત કણની કોણીય આવૃત્તિ. તો આ કોણીય આવૃત્તિના સૂત્ર માટે વિદ્યાર્થી મિત્રો આ સમીકરણમાં v ની જગ્યાએ r ઓમેગા મૂકી દો અને ઓમેગાને કરતા બનાવી દો. એટલે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ qb upon m. હવે આવર્તકાળ અને આવૃત્તિનું સૂત્ર વ્યાખ્યાયિત કરવા ઓમેગાની જગ્યાએ 2π/t 11 સ્ટાન્ડર્ડ અનુસાર કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા લાગતો સમય. એક ભ્રમણ પૂર્ણ થાય તો કોણીય સ્થાનાંતર 2π, લાગતો સમય આવર્તકાળ t. t ને કરતા બનાવો એટલે t is equal to 2πm upon qb. આવર્તકાળ માટેનું સૂત્ર. એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયનું સૂત્ર. આવર્તકાળનું વ્યસ્ત એટલે ફ્રીક્વન્સી આવૃત્તિ, એટલે અહીંયા t ની જગ્યાએ f, એટલે 1 upon t, f આવૃત્તિ, અને અહીંયા પણ વ્યસ્ત થઈ જાય એટલે qb upon 2πm. હવે વિદ્યુતભારિત કણ સાયક્લોટ્રોનના કાર્ય પદ્ધતિ અનુસાર વિદ્યુત ક્ષેત્રના લીધે ઉર્જા મેળવે છે. આપણે ડી આકારના પોલા બોક્સ અને વિદ્યુતભારિત કણ એ સતત ભ્રમણ કરતો જાય અને દરેક ભ્રમણ વખતે એની એનર્જી ઇન્ક્રીઝ થતી જાય, અને એનું કારણ વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુતભારિત કણ ના 0 અંશના કોણે દાખલ થાય છે કે ના 90 અંશના કોણે દાખલ થાય છે કે ના 180 અંશના કોણે દાખલ થાય છે. એટલે કે વિદ્યુતભારિત કણ 30 અંશ, 60 અંશ, 45 અંશ, 120 અંશ આવા કોઈ કોણે ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે. તો આવી સ્થિતિમાં કણનો ગતિપથ હેલિકલ સર્પિલાકાર બને છે. તેનું એક્ઝેક્ટ રીઝન સમજીએ. આ વિદ્યુતભારિત કણનો વેગ સદિશ જે ચુંબકીય ક્ષેત્ર સદિશ સાથે થીટા કોણ બનાવે. એટલે વેગના બે ઘટક મળશે. ખૂણા બાજુનો ઘટક v cos થીટા અને સિવાયનો ઘટક v sin થીટા. તો જે v cos થીટા ઘટક જે x દિશામાં છે એ કણને આગળ લઈ જશે, અને જે ઘટક વેગનો ચુંબકીય ક્ષેત્રને લંબ છે એ કણને વર્તુળાકાર પથ પર ગતિ કરાવશે. એટલે એક વેગનો ઘટક કણને આગળ લઈ જાય અને બીજો વેગનો ઘટક કણને ગોળ ગોળ ફેરવે. એટલે જેને કારણે કણનો ગતિપથ કેવો બનશે? હેલિકલ સર્પિલાકાર બને છે. હેલિકલ ગતિપથની ત્રિજ્યા r is equal to સૂત્ર સાબિત કરી શકાય. સીધું યાદ રાખો, mv sin θ upon qb. કઈ રીતે યાદ રાખશો? આ સૂત્ર આપણને યાદ હોય mv/qb, તો ખાલી mv જોડે શું આવશે? sin θ. પણ કયા ગતિપથ માટે? હેલિકલ ગતિપથ માટે. આવર્તકાળ t નું સૂત્ર સાબિત થાય, પણ આનો આજે આવર્તકાળનું સૂત્ર આવશે 2πm upon
QB. પછી પીચ, જે P વડે દર્શાવાય. પીચ ટેકનિકલ ટર્મ્સ છે જે સ્ક્રૂ માટે વપરાય છે, કે સ્ક્રૂમાં જે ક્રમિક આંટા હોય એના વચ્ચેનું જે રેખીય અંતર રહ્યું એને પીચ કહેવાય. તો અહીંયા પણ હેલિકલ ગતિપથમાં આ એક ભ્રમણ પૂર્ણ થાય એટલે કે ક્રમિક આંટા વચ્ચેનું જે રેખીય અંતર રહ્યું એને શું કહેવાશે? પીચ. હવે પીચ માટેનું સૂત્ર અંતર ઇઝ ઇક્વલ ટુ ઝડપ ગુણ્યા સમય. હવે ઝડપ કઈ દિશાની લેવી પડશે? x દિશાની. રેખીય અંતર છે x દિશાનું એટલે vx આવશે. અને એક ભ્રમણ પૂર્ણ થાય માટે લાગતો સમય આવર્તકાળ t. એટલે અહીંયા v cos θ અને આવર્તકાળની જગ્યાએ 2πm/qb. તો આટલા ચુંબકીય બળ અને ચુંબકીય ક્ષેત્રમાં કણોના ગતિના સૂત્ર તમારે યાદ રાખવાના રહેશે. સૂત્ર પર આધારિત કેટલાક MCQ ની પ્રેક્ટિસ ધ્યાનમાં લઈએ. 5×10⁻⁵ ટેસ્લા તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રમાં 4×10⁴ મીટર/સેકન્ડ ના વેગથી ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય ત્યારે તેના પર લાગતો મહત્તમ ચુંબકીય બળ ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ ગતિ કરે એટલે બળનું સૂત્ર સદિશ F ઇઝ ઇક્વલ ટુ માઇનસ E સદિશ V ક્રોસ સદિશ B. આમ તો સૂત્ર લખાય સદિશ Fm ઇઝ ઇક્વલ ટુ Q બ્રેકેટ સદિશ V ક્રોસ સદિશ B, પણ Q ની જગ્યાએ ઇલેક્ટ્રોન માઇનસ E. મૂલ્ય માટેનું સૂત્ર EVB sin θ, ઋણ નિશાની અવગણતા. હવે મહત્તમ ચુંબકીય બળ એટલે અહીંયા θ ઇઝ ઇક્વલ ટુ 90 sin 90 કિંમત 1 એટલે max is equal to EVB. E ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, V 4×10⁴ અને B ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. સાદું. સેકન્ડ, બીજો MCQ. એક વિદ્યુતભારિત કણ પર લાગતું લોરેન્ઝ બળ 0 છે. લોરેન્ઝ બળ હમણાં જ આપણે એનું સૂત્ર જોયું. અને જો વિદ્યુત ક્ષેત્ર 5 વોલ્ટ પર મીટર હોય મૂલ્ય, તો માનાંકમાં સદિશ B ક્રોસ સદિશ V ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. સદિશ B ક્રોસ સદિશ V નું મૂલ્ય કેટલું થાય? તો પ્રથમ લોરેન્ઝ બળનું સૂત્ર. ઓકે, લોરેન્ઝ બળ 0. પછી આ Q ગુણાકારમાં આ બાજુ આવી જાય એટલે 0. સદિશ E પ્લસ બ્રેકેટ સદિશ V ક્રોસ સદિશ B. હવે આ સદિશ E ને બરાબરની બીજી બાજુ લઈ જાઓ, બરાબર લઈ જજો. તો અહીંયા સદિશ V ક્રોસ સદિશ B ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ E. ઋણ નિશાની આ બાજુ ટ્રાન્સફર કરી દો તો ક્રમ બદલાઈ જશે, દિશા ઉલટાઈ જશે. એટલે અહીંયા લખાય સદિશ B ક્રોસ સદિશ V ઇઝ ઇક્વલ ટુ સદિશ E. આ બે સમાન સદિશ થયા એટલે એમના મૂલ્ય પણ સરખા હોય. એટલે માનાંકમાં સદિશ B ક્રોસ સદિશ V ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં સદિશ E. રાઈટ. અને માનાંકમાં સદિશ E એટલે કે મૂલ્ય 5 વોલ્ટ પર મીટર. તો અહીં માનાંકમાં સદિશ V ક્રોસ સદિશ V નું મૂલ્ય પણ કેટલું આવશે? 5 વોલ્ટ પર મીટર. નેક્સ્ટ MCQ. 2 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં એક પ્રોટોન, કોણ? પ્રોટોન, લંબ રૂપે 3.4×10⁷ મીટર/સેકન્ડ ના વેગથી એન્ટર થાય છે. જો પ્રોટોનનું દળ અને વીજભાર 1.6×10⁻⁹ કુલંબ હોય તો પ્રોટોનનો પ્રવેગ શોધો.
વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ ગતિ કરે એટલે ચુંબકીય બળનું સૂત્ર જ આવશે સદિશ Fm બરાબર Q સદિશ V ક્રોસ સદિશ B. પણ હવે પ્રવેગ શોધવાનો છે. તો પ્રવેગ માટે ન્યૂટનના ગતિનો બીજો નિયમ પરિણામી બળ બરાબર ma. તો ચાલો રીત જોઈએ. F is equal to સૂત્ર મૂલ્ય માટેનું QVB sin θ. કણ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય એટલે q ની જગ્યાએ e કેમ કે પ્રોટોન છે EVB sin 90 1. ઓકે, હવે F ની જગ્યાએ ma અને એને કરતા બનાવો એટલે a is equal to EVB upon m. બધી જ કિંમત ક્વેશ્ચન ની અંદર આપી છે. E પ્રોટોન પરનો વિદ્યુતભાર, v વેગ, b ક્ષેત્રનું મૂલ્ય અને m પ્રોટોનનું દળ. કિંમત મૂકી સાદું રૂપ આપીએ આન્સર આવશે 6.5 into 10⁻15 મીટર પર સેકન્ડ. નેક્સ્ટ MCQ, એક 2 MeV મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતો પ્રોટોન 5 ટેસ્લા વાળા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. તો પ્રોટોન પર લાગતું ચુંબકીય બળ કેટલું? ચુંબકીય બળ શોધવાનું છે પ્રોટોન પર. તો અહીં F is equal to મૂલ્ય માટેનું સૂત્ર QVB sin θ. લંબ રૂપે દાખલ થાય એટલે F is equal to EVB. કિંમત મૂકવા જતા જ તરત ખબર પડી કે v વેગ ક્વેશ્ચનમાં ક્યાંય આપ્યો નથી. ઓકે, વેગ નથી પણ અહીંયા શું આપી છે? પ્રોટોનની ઉર્જા 2 MeV. એટલે આને ગણાશે પ્રોટોનની કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા. k is equal to 1/2 mv². વેગ v ને કરતા બનાવી દો એટલે √2k/m. અને આ સૂત્રમાં v ની જગ્યાએ √2k/m. અહીંયા q એટલે કે પ્રોટોન પરનો વિદ્યુતભાર e. કિંમત 1.6 into 10⁻19. b ક્ષેત્રનું મૂલ્ય 5. √2k ગતિ ઉર્જા. ખાસ ધ્યાન રાખજો, જો 2 મિલિયન મેગા 10⁶. 2 ગુણ્યા 10⁶. હવે એને જૂલમાં કન્વર્ટ કરવાની એટલે ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 અને એમ દળ 1.6 ગુણ્યા 10⁻27 પ્રોટોનનું દળ. એટલે 1.6 કેન્સલ, 2 ગુણ્યા 2 4, 4 નું વર્ગમૂળ 2, 10 ના ઘાતના પદોનું સાદું રૂપ 10⁻14 આવશે અને એનું વર્ગમૂળ 10⁻7. 1.6 into 5 8.0, 10⁻19 સાદું રૂપ 16 ગુણ્યા 10⁻12 ન્યૂટન. આ સૂત્ર પર ના આધારિત બીજા MCQ નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જોઈશું. હેવ એ નાઇસ ડે.